યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો અને હું પણ મજામાં છું. અને કેટલા દિવસ બ્લોગ નહોતો બનાવ્યો કારણ કે હું કામે વહી જાઉં છું, એટલા માટે બ્લોગ બનાવવાનો ટાઈમ નથી રહેતો. હું કેમ કે કામે વહી જઈએ, સાંજે થાકી ગયા હોય એટલે બ્લોગ બનાવવાનો ટાઈમ મારે નથી રહેતો. તો આજે આપણે ફ્રી છીએ તો હું લાઈ એક બ્લોગ બનાવી નાખું. તો આજે છે ને મારે મેલેડીમાંનો તાવો છે, મારા બેનને ને તો આપણે તાવામાં જવાનું છે. અને જો આપણે મસ્તના રેડી થઈ ગયા છીએ, જોઈ શકો છો. જો થઈ ગઈ ને. અને હવે છે ને આપણે તાવામાં જવાનું, કેમ કે ત્યાં બધા તૈયાર થઈ ગયા છે અને ભાવેશ ત્યાં છે અને હું અહીંયા છું, એટલે આગળ મારે જવાનું છે. તાવાવાળા મારી પછી હું જવા આગળ. તો ના હું તમને બધા દર્શન કરાવીશ, તમે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. ઓકે. ભાઈના કપડાં જો અહીંયા હતા એટલે છે ને ભાવેશ લઈને આવ્યા છે. મારા ભાઈને નવા કપડાં અહીંયા પડ્યા હતા, અડધા અહીંયા પડ્યા હોય, અડધા અહીંયા પડ્યા હોય, નક્કી ન હોય. જો ભાઈ કપડાં પહેરે છે અમારા આર્યનભાઈ. અડધા એના ઘરે પડ્યા હોય, અડધા અહીંયા પડ્યા હોય, નક્કી ન હોય. કા આર્યનભાઈ? જો એના ફુવા છે ને કપડાં પહેરાવે છે. જો એને બધી ખબર પડે. હો પહેરે છે ને. આ ગટીયો તો બહુ બોલો છે. હો એને ફુવાનો એવાયો બહુ છે. એને ફુવા હોય ને ક્યાં લગીને છે ને કોઈ પાસે જાય નહીં, એનો એવાયો. કાર્યન જો આ પાડે છે. ઓય આ બાજુ ફરી ના પાડતો. તું તાર ફુવાને એવાયો છો ને? હે તાર ફુવાને એવાયો છે? હે આ બાજુ આ પાડતો, મને કહેતો ખરા. હા તાર ફુવાને એવાયો છો? હા પાડે છે. જો આ કોટી પહેરાવી દીધી છે અંદરની, અને જો આ પહેરે છે. એના કપડાં છે ને અહીંયા હોય. જો અડધા અહીંયા પીડ્યા છે, અડધા એને ઘરે હોય. કાંઈ મેળ ન હોય અમારા આર્યનભાઈને. કાર્યન કા આ કોલર જો આમ હરખી કરી નાખ. તારે આવું છે જે કરવા? આવું છે હે આર્યન? જે કરવા આવું છે તારે? તો જો અમારા ભાઈએ કપડાં પહેરી લીધા છે આર્યને. તો ત્યાં હું મેલડીમાંના દર્શન કરાવીશ, તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. ઓકે. ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ, જોઈ શકો છો તમે. દર્શન કરી લેજો. જો મેલડીમાંના મંદિરે. જો આ બાજુ છે ને નેર છે. જો અહીંયા કેટલું પબ્લિક નાય છે, અને અહીંયા છે ને તાવો પકડાવે. જો પાણી કેવું મસ્ત મજાનું જાય છે. જો બધા નાય છે. અહીંયા કૂવો છે, અહીંયા મામાદેવનું મંદિર છે. જો મોટા વાહન જાય. નેર કેવી મસ્ત મજાની હાલી જાય છે, જોઈ શકો છો. જો
અહીંયા બધું પબ્લિક છે ને નાય છે. અમારા બેન જો અહીંયા દર્શન કરે છે. જો પાણી કેવું જાય છે. ભાવે જો જાય છે ને. કેવું મસ્ત મજાનું અહીંયા જો મામાદેવના દર્શન કરી લેજો. કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તો આપણો અહીંયા બધું જો તૈયાર થાય છે. ટમેટાની ગ્રેવી નીકળે છે. કાંઈ બધા બેઠા સાંજે. અહીંયા આપણું શાક બને છે, જોઈ શકો છો. જો સુલે ભાવે જો અહીં સાપડી તળે છે. જો અને આ કેવી મસ્ત મજાની લીલી સામવાડી છે. જુઓ આપણા કાંદા જો કેવા મસ્ત તેલમાં સડે છે. આ બધા છે ને અહીંયા કામ કરે છે. જો આ બીજાનો જાવ જો અહીંયા શાક બને છે. અહીંયા રસ્તો છે જો વાહનની અવર જવર ચાલુ જ હોય. જોઈ શકો છો. જો પાણી કેવું મસ્ત મજાનું છે. કેટલું મસ્ત પાણી છે, જોઈ શકો છો. જો અને અહીંયા બધા છે ને નાય છે. જો કેવું મસ્ત તાજું પાણી આવે છે. અને આ મંદિર છે, જોઈ શકો છો. બેઠા સાંઈ કવડો મોટો મસ્તનો લીમડો છે અને અહીંયા સાયો પણ મસ્ત છે, જોઈ શકો છો. માં મેલડી ભૂરિયા પીપળાવાળા જો મસ્ત મજાનું મંદિર છે, જોઈ શકો છો. આ મામાદેવનું મંદિર છે અને અહીંયા છે ને પાણીનો કૂવો છે. જુઓ મામાદેવના દર્શન કરી લેજો. જુઓ જય મામાદેવ. જો કૂવો છે. જો પાણી બહુ ઊંડું છે, દેખાશે નહીં. અને અહીંયા છે ને ગલુડા હતા, અત્યારે તો નથી દેખાતા. અહીંયા જો એનું ખવડાવવાનું પાણી ને બધું છે. જો અહીંનો વ્યૂ કેવો મસ્ત સુંદર છે. લીલીછમ વાડી છે અને અહીંયા પાણીનું છે ફ્રીજ છે ને. અને અહીંયા હું છું જો કેટલો વ્યૂ મસ્ત છે, જોઈ શકો છો. જો અહીંયા પાણીનું છે ને, પાણી બહુ મસ્ત જાય છે. નાવાનું મન થઈ જાય પણ આમાં કાંઈ નવાઈ નહીં, ડૂબી જાય આપણે બાપા. અને જો હજી મહેમાન આવે જ છે. જો જો હજી તો અડધા આવે જ છે. જો જો આવ્યા, દેખાય છે.
કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. ફાઇનલી આપણે જમી કારવીને નીકળી ગયા છીએ. જુઓ બધા એક પછી એક ચાલે છે. જો આવે છે, જો અહીંયા રોડ છે. સાંજ પડી ગઈ છે, પ્રસાદી વેલાહાર બની ગઈ છે એટલે પ્રસાદ લઈને કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. ઓકે, તો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ. અને જો ઘરે પહોંચીને તો પહેલાં છે ને આપણે નાહવાનું કર્યું. નાઈને દીવાબત્તી કરી અને પછી છે ને જો મસ્ત મજાની નાઈ નાખી છે. જો નાઈ નાખી ને નાઇટ ડ્રેસમાં આવી ગયા એકદમ. જો કેમ કે ઘણા ટાઈમથી મેં બ્લોગ બનાવ્યો નથી, ઘણો ટાઈમ થઈ ગયો, કારણ કે કામે જાઉં છું એટલે ટાઈમ રહેતો નથી. અને સાંજે આવી તો હાવ થાકી જાવી, એટલા માટે નથી બનાવતી. ક્યારેક ક્યારેક આપણો બ્લોગ આવતો રહેશે, પણ તમે જોવાનું ભૂલતા નહીં હો. અને મારા બ્લોગ સારા લાગે તો છે ને આગળ તમારા ગ્રુપમાં શેર કરજો. અને આવા નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો મારા વિડીયો જોવો છો તમે તો ફરજિયાત એમાં કોમેન્ટ કરજો, એટલે મને ખબર પડે કે મારા વિડીયો કોણ કોણ જોવે છે. મળીએ નવા આગલા બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.